દેશના ઇતિહાસમાં પ્રથમવાર પુરાતત્વ વિભાગની ઓફિસ જપ્ત કરવા હુકમ કરાયો છે। કેન્દ્ર સરકાર અંતર્ગત આવતી ઓફિસ જપ્ત કરવા રાજકોટ સિવિલ કોર્ટે હુકમ કર્યો છે। કચ્છના ધોળાવીરામાં 9 ખેડૂતોની 125 એકર જમીનનું સંપાદન થયું હતું। સંપાદન કરેલ જમીનનું વળતર ચૂકવવામાં પુરાતત્વ વિભાગ નિષ્ફળ રહ્યું। વર્ષ 2005માં 64 પૈસા પ્રતિ ચોરસ મીટર મુજબ ચૂકવાયું હતું વળતર। ત્યારબાદ ₹9.57 પ્રતિ ચોરસ મીટર મુજબ વળતર ચૂકવવા અપાયો હતો આદેશ। કોર્ટનો આદેશ છતાં ખેડૂતોને પુરાતત્વ વિભાગે વળતર જ ન આપ્યું। વળતર ન ચૂકવતા સિવિલ કોર્ટનો પુરાતત્વ વિભાગની ઓફિસને જપ્ત કરવાનો હુકમ કરાયો છે। તમામ ખેડૂતોને મળીને લગભગ 100 એકર જેટલી જમીનનું સંપાદન કરાયું હતું, જે માટે 2005માં 64 પૈસા પ્રતિ ચોરસ મીટર વળતર ચૂકવાયું હતું। ખેડૂતોએ નારાજ થઈને કોર્ટમાં વધુ વળતરની અરજી કરી હતી અને 2023માં ₹9.57 પ્રતિ ચોરસ મીટર વળતર ચૂકવવા આદેશ અપાયો હતો, પરંતુ તે થઈ ન શક્યું। રાજકોટમાં કોર્ટમાં દરખાસ્ત દાખલ કરાઈ હતી। હવે પુરાતત્વ વિભાગની ઓફિસને જપ્ત કરવાનો આદેશ અપાયો છે। બધી ખેડૂતોની જમીન થઈને 100 એકર હશે, બરોબર, બધાની એ જમીન આજ 20-21 વર્ષથી એને જપ્ત કરીએ, નથી અમને વાવવા દેતા, નથી અંદર આવવા દેતા, બરોબર। તો અમારે તો હાલ તો મજૂરી કરીને ખાવાની, અને એ તો વાયદા દેતા જ જાય, અમને તારીખ દેતા હોય, આ તારીખની તમને રકમ આપશું, આ આપશું, પણ રકમ અમને હજી આપી નથી, બરોબર। 2023માં જે ચુકાદો આવ્યો તેમ છતાં આર્કોલોજી એટલે પુરાતત્વ વિભાગ દ્વારા ખેડૂતોને પૈસા ન ચૂકવતા અમે નામદાર શ્રી રાજકોટ કોર્ટમાં તામીલ દાખલ કરતા, એટલે કે દરખાસ્ત દાખલ કર્યા પછી આ લોકો હાજર થયેલ અને આજ દી સુધી કોઈ પૈસાનો ચૂકવણો કરેલ નથી, એટલે અમે જપ્તી વોરંટ ઇસ્યુ કરાવેલ છે અને જપ્તી વોરંટના ઇસ્યુના અનુસંધાને આજ રોજ અમે અને તથા ખેડૂતો હાજર થઈ અને અટેચ કરવાના છીએ મિલકત। ઉલ્લેખનીય છે કે અગાઉ હાઈકોર્ટ દ્વારા જવાબદાર અધિકારીને ₹1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। ધોળાવીરાની તે સાઇટ આજે ડેવલપ છે અને સામે ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા હવે કોર્ટે ઓફિસ જપ્તીના આદેશ આપ્યા છે।